મારા વાલા મિત્રો, નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે યુટ્યુબની અંદર આપણી એક નવી ચેનલ બનાવવા જઈ રહ્યા છીએ। તો જો તમે લોકો ચાહો તો અમને સપોર્ટ કરી શકો છો અને અમારા વિડીયો જોશો, તમને કંટાળો નહીં આવે પણ એક મજા આવશે। કારણ કે આની અંદર અમારે એક તો પહેલાં તો તમને કંઈ જણાવી દઉં કે અમારે એક તો નાસ્તાની પોતાની કાઉન્ટર છે અને હવે દુકાન પણ રાખવાના છીએ। તો દુકાનની અંદર કઈ રીતે સેટિંગ કરવું એ હજી અમને કોઈ ખ્યાલ નથી, કોઈ આઈડિયા નથી। ધીરે ધીરે અમે અમારા આઈડિયા કઈ રીતે કરવા, તેમજ તમે લોકો જો તમારી પાસે કોઈ આઈડિયા હોય, તમે પણ કોઈ ફૂડ બ્લોગર હોય અથવા કે પછી કોઈ ધંધો કરતા હોય, તમને અનુભવ હોય તો તમે પણ અમને આઈડિયા આપજો। હું વિડીયો બતાવીશ દુકાનની અંદરનો વિડીયો। દુકાન અત્યારે સાદી સિમ્પલ જ છે સરસ લાંબી પણ સાદી છે, કલર બલર કરાયેલો નથી। જે પહેલાં દુકાન જેને ભાડે રાખી હતી તે અત્યારે દુકાન ખરાબ કરીને જતા રહેલો છે। દુકાનનો માલિક છે એ ભાઈ તો અમને સારી રીતે વાતો કરે છે અમારી પાસે અને એમનો સ્વભાવ પણ સારો છે। એમણે કહ્યું કે તમે તમારે જ્યારે જેટલી વાપરવી હોય એટલી તમે વાપરજો, આપણે તો શું ભાડાથી મતલબ, એમને તો ભાડું આપો એટલે એમને તો કોઈ પ્રોબ્લેમ હોય નહીં। પણ હા, અમારે કાઉન્ટર મેં 1 લાખ રૂપિયાનું બનાવેલું છે અત્યારે। એના ઉપર અમે રોડ પર રાખી સાઈડમાં, રોડની બાજુમાં, અને ત્યાં ધંધો કરીએ છીએ। દાબેલી, વડાપાઉં, પાણીપુરીનો ધંધો છે। હમણાં આપણે તીખા ઘૂઘરાનો પણ પ્રયોગ કર્યો હતો, તીખા ઘૂઘરા રાખ્યા હતા, ખૂબ ચાલ્યા, સારા ચાલ્યા। પણ અત્યારે શું છે કે બધું એક કાઉન્ટરમાં નહોતું થતું એટલે બીજું કાઉન્ટર પણ લીધેલું છે। પણ અમારો આઈડિયા હજી હવે શું ઉનાળો આવ્યો એટલે કદાચ નાસ્તાનું થોડું ઓછું ચાલે, કારણ કે ગરમી છે એટલે ગરમા ગરમ નાસ્તા તો શિયાળો અને ચોમાસાની અંદર જ ચાલે। એટલે અમારો આઈડિયા એક નવો છે, તમે કોઈ કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણા, કોકટેલ, મોકટેલ, મિલ્કશેક, અલગ અલગ ફ્લેવરની લચ્છી અને મસાલા છાશ, આ બધું કરીએ। સાથે હું પોતે બ્રાહ્મણ છું। સવારે ઘરની અંદર ઉઠી નાહી ધોઈ પૂજા કરું ત્યારે સાદો ઘરની અંદર ફરું છું। જો કોઈ દિવસ હવન આવી જાય તો બપોરે સવારે ધોતિયું પહેરી અને હવનમાં જઉં છું। બપોર પછી હવન પતી જાય, મારા ઘરેથી મારી વાઈફ દુકાનની બધી વસ્તુઓ તૈયાર કરી રાખે છે। સાંજે 4:30 થી 5ની અંદર અમે ઘરેથી નાસ્તા માટે નીકળી જઈએ છીએ અને ત્યાં જઈને ધંધો કરીએ છીએ। જે આવક થાય, આમ તો થતું હતું પહેલાં કાઉન્ટર પણ સારું રહેતું હતું, અત્યારે ગરમી છે તેમજ બાળકોને એક્ઝામ ચાલી રહી છે એના કારણે થોડું મંદું પણ ચાલે છે। કોઈ અફસોસ નથી, ભગવાનની દયા છે। અને બીજું, તમે લોકો અમને સપોર્ટ કરશો તો પણ સારું રહેશે। જીવનની અંદર પરિસ્થિતિ સારી અને ખરાબ એ રીતે તો આવે, તડકો અને છાંયો તો આવતો જ રહે છે, પણ ચિંતા નહીં કરવાની। મારા 2 બાળકો છે, એક નાનો આ છે 4 વર્ષનો થયો છે, એ રમકડા રમી જતો હોય છે। બીજું બાળક છે એ છોકરો અમારો મોટો છે, 18 વર્ષનો છે, 12મા ધોરણમાં આવે છે। એને અમે અમારી બ્રાહ્મણોની જ ગુજરાતી પાઠશાળાની અંદર, સંસ્કૃત પાઠશાળાની અંદર મોકલેલો છે, જેથી અમારા કર્મકાંડની અંદર તૈયાર થાય। કારણ કે હું તો હવન કરવા જાઉં જ છું, પણ મારે કેવું છે, હું એવું કોઈ પાઠશાળાની અંદર તૈયાર નથી થયેલો। હું અહીંયા જે અમારા ગુરુજી કહેવાય છે, પાટણના એક વિખ્યાત વિદ્વાન એવા ડૉક્ટર અમિતભાઈ ઓઝા, એમનું નામ સારું છે, નામ એટલે કે પ્રખ્યાત નામ છે એમનું।